ઊંટડીનું દૂધ કચ્છ જિલ્લાના પશુપાલકો માટે હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ જે દૂધ પાણીના ભાવે વેચાતું હતું, તેનું મૂલ્ય હવે ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી ₹55 પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિક રીતે સુપરફૂડ ગણાતા આ દૂધના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગના કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે ઊંટ પાલન સાથે સંકળાયેલા પરિવારોને ફાયદો થઈ રહ્યો છે. સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થિત સાંકળ ઊભી કરાતા પશુપાલકોને પ્રતિ લીટર ₹50થી ₹55 સુધીનો ભાવ મળી રહ્યો છે. ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ ખરીદે છે એટલું જ નહીં, પરંતુ મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે. વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.50%નો નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ગત વર્ષના 8,72,00,000ની સામે આ વર્ષે પશુપાલકોને કુલ 9,60,00,000 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. सरल डेयरी का और एज ए मेडिसिन जो उसका यूज़ होता है, तो इसके लिए उसका रेट भी हम ज़्यादा देते हैं। गाय भैंस का रेट से वो कैमल मिल्क को 51 रुपीज़ पर लीटर हम देते हैं, क्योंकि वो उसका जो खर्चा है वो बहुत ज़्यादा है, और ये उसका जो चारा है नेचुरल है, इसलिए उसको वैसे रखड़ना भटकना पड़ता है, एक ही जगह पे स्थिर नहीं रह सकता है। ट्यूबरक्लोसिस के रोगों से अगर कोई पीड़ित है, या बहुत पुरानी कफ के रोगों से जो कोई पीड़ित है, या शरीर के अंदर सूजन यानी इन्फ्लामेटरी कंडीशंस जो होती है, इनमें सभी रोगों में जो है वो ये उष्ट्र क्षीर या कैमल मिल्क का विशेषतः उपयोग कहा गया है. डायबिटीज के अंदर भी डेफिनेटली जहाँ पे वायु और कफ का जहाँ पे हम ज्यादा अग्रवेशन देखने को मिलता है, वहाँ पे भी इसका हम उपयोग कर सकते हैं. ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે. સરકારી પ્રોત્સાહન અને લોન સહાયના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે. વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા ઊંટ પાલન હવે એક નફાકારક વ્યવસાય બનતા કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેત ક્રાંતિમાં જોડાઈ રહ્યો છે. ઊંટડીનું દૂધ કચ્છ જિલ્લાના પશુપાલકો માટે હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ જે દૂધ પાણીના ભાવે વેચાતું હતું, તેનું મૂલ્ય હવે ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી ₹55 પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિક રીતે સુપરફૂડ ગણાતા આ દૂધના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગના કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે ઊંટ પાલન સાથે સંકળાયેલા પરિવારોને ફાયદો થઈ રહ્યો છે. સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થિત સાંકળ ઊભી કરાતા પશુપાલકોને પ્રતિ લીટર ₹50થી ₹55 સુધીનો ભાવ મળી રહ્યો છે. ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ ખરીદે છે એટલું જ નહીં, પરંતુ મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે. વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.50%નો નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ગત વર્ષના 8,72,00,000ની સામે આ વર્ષે પશુપાલકોને કુલ 9,60,00,000 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. सरल डेयरी का और एज ए मेडिसिन जो उसका यूज़ होता है, तो इसके लिए उसका रेट भी हम ज़्यादा देते हैं। गाय भैंस का रेट से वो कैमल मिल्क को 51 रुपीज़ पर लीटर हम देते हैं, क्योंकि वो उसका जो खर्चा है वो बहुत ज़्यादा है, और ये उसका जो चारा है नेचुरल है, इसलिए उसको वैसे रखड़ना भटकना पड़ता है, एक ही जगह पे स्थिर नहीं रह सकता है। ट्यूबरक्लोसिस के रोगों से अगर कोई पीड़ित है, या बहुत पुरानी कफ के रोगों से जो कोई पीड़ित है, या शरीर के अंदर सूजन यानी इन्फ्लामेटरी कंडीशंस जो होती है, इनमें सभी रोगों में जो है वो ये उष्ट्र क्षीर या कैमल मिल्क का विशेषतः उपयोग कहा गया है. डायबिटीज के अंदर भी डेफिनेटली जहाँ पे वायु और कफ का जहाँ पे हम ज्यादा अग्रवेशन देखने को मिलता है, वहाँ पे भी इसका हम उपयोग कर सकते हैं. ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે. સરકારી પ્રોત્સાહન અને લોન સહાયના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે. વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા ઊંટ પાલન હવે એક નફાકારક વ્યવસાય બનતા કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેત ક્રાંતિમાં જોડાઈ રહ્યો છે.